અમદાવાદમાં આવેલ વિવેકાનંદ કોલેજના બાળકોને ફૂટપાથ પર શિક્ષણ અપાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં વિવેકાનંદ કોલેજના બાળકોને ફૂટપાથ પર શિક્ષણ અપાતા આ કોલેજને સીલ મારવામાં આવી છે। એસએસ વિભાગે કાર્યવાહી કરી છે। કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પહોંચ્યું હતું। એસ્ટેટ વિભાગે સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। અમદાવાદની એક કોલેજ રસ્તા ઉપર ચાલી રહી છે। તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની સૌથી જૂની વિવેકાનંદ કોલેજ છે તે અત્યારે હાલ રસ્તા ઉપર આવી ચૂકી છે અને તેના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે તે પણ રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ત્યારે તેનું ભવિષ્ય ના બગડે તે માટે સ્કૂલના તમામ જે શિક્ષકો હોય, પ્રિન્સિપાલ હોય કે મેનેજમેન્ટ હોય આ બાળકોનું ભવિષ્ય ના થાય બગડે તેના માટે અત્યારે રોડ ઉપર ભણાઈ રહ્યા છે। પરંતુ આ રોડ ઉપર ભણાવવા પાછળનું કારણ પણ શું છે આપણે જાણી લઈએ। સર એ જણાવશો બાળકોને કેમ રોડ ઉપર લાવ્યા છે? અમારી કોલેજ 30 મેથી સીલ કરી દીધી છે। 45 દિવસ થઈ ગયા અને વચ્ચે અમારી એક્ઝામ હતી યુપીએસસીની 5 દિવસ માટે અમને ખોલી હતી। અમે 500 વિદ્યાર્થીની યુપીએસસીની એક્ઝામ પણ લીધી। ત્યારબાદ એ લોકોએ ફરી સીલ કરી દીધું। ત્યારબાદ એક એવો નિર્ણય લેવાયો ગુજરાત સરકાર દ્વારા કે તમે એસઓપી આપો કે જેની અંદર અમારા ટ્રસ્ટીએ બાંહેધરી આપેલી છે। એ બાંહેધરી અમે 2 જુલાઈએ આપી દીધી પણ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી અને વારંવાર અમે રજૂઆત કરી છે। ભારતનું પણ ભવિષ્ય છે, આપણે રોડ ઉપર ભણાવીએ તો આપણે શરમ આવતી હશે અને સાથે આ રીતની વ્યવસ્થા। અમારી કોલેજમાં અત્યારે 3.5 થી 4,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અંદાજિત 2 મહિના જેટલો સમય થવા આવ્યા છતાં પણ કોઈ સરકાર કે પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી। પરંતુ અમદાવાદ શહેર ભલે કોર્પોરેશન સીલ મારતું હોય વિવિધ કારણો દઈને, પરંતુ ઘણા બધા એવા પણ કારણો છે સેટિંગ થઈને એસ્ટેટ વિભાગ છે તે હપ્તાખોરી કરતું હોય છે। આ ભવિષ્ય સાથે કેમ આવું? આ 1968 થી સ્થાપેલી કોલેજ છે અને આ ગ્રાન્ટેડ કોલેજ છે કેમ કે પૂર્વના ગરીબ અને મધ્યમ વર્ગ માટે એ આશીર્વાદ રૂપી છે અને છેલ્લા 2 મહિનાથી જયારે સીલ મારવામાં આવ્યું તો વિદ્યાર્થીઓની કપોડી હાલત થઈ છે। તમે જુઓ એક તરફ જયારે નાના ભૂલકાઓ છે તેનું ભણતર બગડી રહ્યું છે, સાથે સાથે તેનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે, ત્યારે જે સ્કૂલ સંચાલકો છે તેના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ ખાસ કરીને છે જે નથી ઈચ્છતા કે આ જે બાળકો છે તેનું ભવિષ્ય સારું થાય, ત્યારે સ્કૂલ ઉપર આ રીતનું જે ભણતર છે તે ગુજરાત વિકાસ મોડલની સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।